નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી પાછા મળવાનું થયું. છેલ્લે આપણે અવરોધોના એક્ઝામ્પલ જોયા, નીટની અંદર પૂછાય એવા અને અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા આપણે MCQ ગણાતા અને દાખલાઓ પણ જોયા હતા, અવરોધકતા અને અવરોધ તાપમાન ગુણાંક સાથેના સંબંધવાળા. હવે આપણો નવો ટોપિક આજે છે કાર્ય વિદ્યુત ઉર્જા અને પાવર, ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ પાવર. આપણી ઘરે જે વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે, જે તારની અંદર અથવા તો બલ્બ થાય છે તેમની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને તમારા ઘરે જે LED બલ્બ હશે એની અંદર 9 વોટ W એવું પણ લખેલું છે. પછી ઘણી વખત 15 વોટ, 6 વોટ, 4 વોટ એવો અલગ અલગ નંબર લખેલા હશે અને પાછળ એકમ દર્શાવતા હશે વોટ. તો એ વોટ એ શું દર્શાવે છે? પાવર નો એકમ. તો 5 વોટ હોય તો એ એટલો પાવર એ કેટલો કન્ઝ્યુમ, એ કેટલો વાપરી શકે? 5 વોટનો પાવર એ યુઝ કરતો હોય જે LED બલ્બ છે એ. તો એ વોટ શું છે અને વિદ્યુત ઉર્જા ઇલેક્ટ્રિકલ એનર્જી શું છે એની આજે આપણે આ સિલેબસની અંદર, આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે. ફક્ત ને ફક્ત બોર્ડ પૂરતું કે કોઈ એક્ઝામ પૂરતું નથી, પણ આપણને પાવરની વ્યાખ્યા પણ અહીંયા આપણે સમજવાની છે. ધોરણ 10 ની અંદર તમે પાવરની વ્યાખ્યા ખાલી એટલું જોઈ ગયા હતા, P = W/T, એટલે કે એકમ સમયમાં થતું કાર્ય. અહીંયા છેલ્લે આપણે એ જ આવશું, પણ હજી સાયન્સની અંદર આપણે આવ્યા છીએ તો હજી થોડુંક ડિટેલ્સની અંદર આપણે વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન ને પછી કાર્ય કરે, સ્થિતિ ઉર્જાની બધી વાત કરીએ. હવે અહીંયા આપણી પાસે પેલા વિદ્યુત ઉર્જા આપણે સમજીએ, પછી એના પરથી આપણે પાવરની વ્યાખ્યા સમજીએ, તો પાવરનું સૂત્ર સાબિત કરીએ. 3 સમીકરણ આપણને મળશે પાવરના, ખૂબ જ અગત્યના છે. આ એક આપણી પાસે વાહક તાર છે. આ વાહક તારની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું? I શું હતું? ΔQ/ΔT, આવું કંઈક હતું. તો વિદ્યુત ભાર કેટલો પસાર થાય? ΔQ શું થાય? આ અહીંયા આવતો એટલે I∆T, આટલો વિદ્યુત ભાર પસાર થાય. બરાબર? I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આ વાહકતાનો છેડો છે, એમાં પ્રથમ જે છેડો છે એને A બિંદુ નામ આપી દીધું, બીજો છેડો છે એને B બિંદુ નામ આપી દીધું. એ છેડો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન લગાડવામાં આવે છે, બાહ્ય બેટરી અહીંયાથી કંઈક જોડી દેવામાં આવે છે. અહીંયા પોઝિટિવ લઈએ અને નેગેટિવ આપણે જોડી દઈએ તો VA અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે VA જેટલો છે, અને B છેડો છે ત્યાં VB જેટલો વિદ્યુત સ્થિતિમાન હશે. અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારથી વિદ્યુત પ્રવાહની જે દિશા હશે, જ્યારથી ચાલુ થાય છે, પોઝિટિવ ટુ નેગેટિવ જતો હશે, તો આ છેડાનો વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. તો આમ લખી શકાય કે VA, V of A, એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગ્રેટર ધેન V of B. તો આ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને આ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછો છે. તો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય ને, અને તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય ને. બરાબર? આપણે પેલું વિદ્યુત સ્થિતિમાન સમજ્યા હતા ત્યારે આપણે પેલું ટાંકીવાળું, પાણીની ટાંકીવાળું હંમેશા ઉદાહરણ આપતા હોય છે કે પાણીની ટાંકીનું લેવલ નીચું હોય તો એટલો કંઈક પ્રેશર એટલું આવશે, પાણીનું ટાંકીનું લેવલ ખૂબ વધારે હોય તો પ્રેશર બહાર એટલા પ્રમાણમાં આવશે. તો અહીંયા જે છે એ VA વિદ્યુત સ્થિતિમાન છે, અહીંયા VB વિદ્યુત સ્થિતિમાન છે, અહીંયા VA ગ્રેટર ધેન VB છે. અને ΔQ જેટલો વિદ્યુત ભાર આમાંથી પસાર થાય છે. તો ΔQ શું થાય? I × ΔT. અહીંયા જે છે ખબર પડી કે નહીં? હવે આપણે બીજા યુનિટની અંદર સ્થિતિ ઉર્જાની વાત કરી હતી. એકલ અથવા તો એકાકી એક બિંદુવત વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ P બિંદુએ લાવવામાં આવે, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવામાં આવે તો એ બિંદુએ એમની સ્થિતિ ઉર્જાનું સમીકરણ U = આવું કંઈક હતું, KQ/R, આવું સાબિત કર્યું હતું. બરાબર? પરંતુ વિદ્યુત સ્થિતિમાન ની સાથે આપણે સાબિત કરતો તો આપણી પાસે U = શું હતું? QV. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભાર ના સંદર્ભમાં સાબિત કરી તો આપણને જે છે એ Q × V આવું આપણને મળતું. ત્યાં આપણે વિશેષ ચર્ચા કરી હતી એટલે અત્યારે હું સીધું આ સૂત્રનો ઉપયોગ કરી લઉં.
તો એ બિંદુએ સ્થિતિ ઉર્જા કઈ હશે અને બી બિંદુએ સ્થિતિ ઉર્જા કઈ હશે. તમને સામાન્ય ઉદાહરણ હું આપું તો અહીંયા મારી પાસે બે ગોળાઓ છે. એક ગોળો લઈએ આપણે. આ એક ગોળો છે. આ ગોળો જ્યારે અહીંયા જમીન પર હશે, અહીંયા જમીન પર હશે, બરાબર, થોડુંક ઊંચું રાખીએ આપણે, અહીંયા હશે મારા હાથમાં, ત્યારે એમની સ્થિતિ ઉર્જા કઈ હશે, સ્થિર છે ને અહીંયા. પછી એને કોઈ રીતે નીચે સ્પ્રિંગ ગોઠવી દઈએ અને કોઈ રીતે એ ઉપર આવે છે, અહીંયા આટલી ઊંચાઈ આવે છે, તો ત્યાં એમની કંઈક સ્થિતિ ઉર્જા હશે. તો પ્રથમ એમની સ્થિતિ ઉર્જા U1 લઈ લઈએ, અહીંયા પહોંચે છે ત્યારે એમની સ્થિતિ ઉર્જા U2 લઈ લઈએ. કેટલી છે આપણને ખબર નથી. સાથે સાથે ગતિ ઉર્જા પણ હશે, બરાબર. અહીંયાથી અહીંયા આવી રીતે આવ્યો છે તો ગતિ ઉર્જા પણ હશે. ધોરણ 11 ની અંદર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો આપણે ગ્રાફ જોયો તો હમણાં આગળ આવે છે ને ત્યારે વિશેષ હું તમને ગ્રાફ એ અહીંયા દર્શાવીશ. તો એ બિંદુએ સ્થિતિ ઉર્જા શું હોઈ શકે? એ બિંદુએ સ્થિતિ ઉર્જા U1 અને બી બિંદુએ સ્થિતિ ઉર્જા U2, બરાબર, અથવા U of A અને U of B. આ કેમ V of A અને V of B નામ આપ્યું, એવી રીતે પણ તમે નામ આપી શકો છો. તો આપણે એ બિંદુએ સ્થિતિ ઉર્જા લેવી હોય તો U is equal to U1 is equal to શું થશે? અહીંયા દર્શાવી દઈએ આપણે કે એ બિંદુએ સ્થિતિ ઉર્જા U1, તેથી U1 is equal to શું થાય? Q into V. પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું છે? V of A. અને વિદ્યુત ભાર લઈએ ડેલ્ટા ક્યુ, કારણ કે અહીંયા એ બિંદુએ ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર છે અને બી બિંદુએ જ્યારે પહોંચશે ત્યાં પણ ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર છે. તેથી શું થાય? U is equal to Q. V પરથી V of A into delta Q, because region of U is equal to Q V પરથી, બરાબર, પરથી નથી લખતો, બરાબર, આ સૂત્ર અનુસાર. ખબર પડી કે નહીં? એ બિંદુએ આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે તો અહીંયા U1 નામ આપી દીધું છે અને ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V of A, તો V of A લઈ લીધું. અને ત્યાં વિદ્યુત ભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ જેટલો, તો ડેલ્ટા ક્યુ લઈ લીધું. આમને સમીકરણ નામ આપી દઈએ 1. એવી જ રીતે બી બિંદુએ સ્થિતિ ઉર્જા મેળવી શકાય કે નહીં? તો શું લખી શકાય? બી બિંદુએ સ્થિતિ ઉર્જા શું થશે? U2 થશે ને? U2, તેથી U2 is equal to શું થાય? બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V of B. V of B. આ ગુણાકારમાં V into B નથી હો, બી બિંદુએ સ્થિતિમાન છે. અહીંયા V1 ને V2 એમ પણ લઈ શકો, જરૂરી નથી, પણ આપણે છેડાના નામ A અને B આપ્યા છે એટલા માટે આપણે V of A અને V of B લઈએ છીએ ને ત્યાં વિદ્યુત ભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ, બરાબર. આમને સમીકરણ નામ આપી દઈએ 2. ખ્યાલ આવ્યો કે નહીં? હવે શું કરીએ? આ જે તાર છે એમની અંદર સ્થિતિ ઉર્જાનો તફાવત લઈએ આપણે. અહીંયા સ્થિતિમાનનો તફાવત આપણને શું મળે? અહીંયા આપણે સ્થિતિમાનનો તફાવત લેવો હોય તો V is equal to શું થાય? અહીંયા આપણે પછી હું દર્શાવી દઉં. અહીંયા સ્થિતિમાનનો પહેલા તફાવત લઈએ પછી સ્થિતિ. તો V is equal to શું થાય? V of A minus V of B. આવું થાય ને? હવે આ સ્થિતિમાનનો તફાવત જે મળે છે કેવો મળશે? 0 કરતા વધારે કે ઓછો? એ કેમ ખબર પડે? તો અહીંયા જો એ બિંદુ વિદ્યુત સ્થિતિમાન વધારે છે, વધારેમાંથી અહીંયા બી બિંદુ સ્થિતિમાન ઓછું છે, વધારેમાંથી ઓછું બાદ કરો એટલે કે હાલો ભાઈ 5 માંથી 2 બાદ કરો તો શું મળે? 3. પોઝિટિવ મળે કે નેગેટિવ? પોઝિટિવ. એની જગ્યાએ 2 માંથી 5 બાદ કરો, 2 માંથી 5 બાદ કરો તો શું મળે આપણને? -3 મળે. તો અહીંયા મેક્સિમમ વિદ્યુત સ્થિતિમાન છે એમાંથી ઓછું બાદ કરવાનું છે તો અહીંયા સ્થિતિમાન શું મળે? V greater than 0. આ મળશે કે નહીં? 0 કરતા વધારે મળવાનું, બરાબર. અહીંયા આપણે એ પણ લખી દઈએ because region of V of A greater than V of B, બરાબર. આ આપણું રીઝન છે. ખબર પડી? આ વિદ્યુત સ્થિતિમાનની વાત કરી મેં તમને પહેલા આ દર્શાવ્યું હતું, પણ આપણે તફાવત લઈએ. હવે અહીંયા એવો જ તફાવત આપણે લઈએ સ્થિતિ ઉર્જાનો. તો સ્થિતિ ઉર્જાનો તફાવત શું થાય? હા, અહીંયા ડેલ્ટા V આવશે ભાઈ, સોરી ફોર ધેટ, કારણ કે તફાવત લીધો છે તો હંમેશા ડેલ્ટા દર્શાવવું પડે ને. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થાય? U2 minus U1.
U2 માઇનસ U1 તફાવત લેવો હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક જ કરવું પડે. તમે એમ કહેશો અહીંયા તો કેમ, તો વિદ્યુત સ્થિતિમાન ભાઈ નેગેટિવની અંદર ન લઈ શકાય. એ શું દર્શાવશે, તો ટર્મિનલ એમના ઊંધા છે એમ દર્શાવી શકાય. એટલે અહીંયા આપણે જે છે મોટા વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાનમાંથી જ બાદ કરવું પડે. પરંતુ સ્થિતિ ઉર્જા મેળવી હોય તો અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણે લેવી પડે. તો અંતિમ સ્થિતિ ઉર્જા શું છે, U2 શું છે આપણી પાસે, V ઓફ B ઇન્ટુ ડેલ્ટા Q માઇનસ U1 શું છે આપણી પાસે, V ઓફ A ઇન્ટુ ડેલ્ટા Q. આમ છે કે નહીં? કોણ કોણ કોમન નીકળી જશે આમાંથી? ડેલ્ટા Q કોમન આવી જશે કે નહીં? તો કોમન લઈ જઈએ. શું થશે? તેથી ડેલ્ટા Q કોમન લઈ લઈએ. શું વધ્યું? V ઓફ B માઇનસ V ઓફ A. થાય કે નહીં? અહીંયા V ઓફ B માઇનસ V ઓફ A આપણને જે વિદ્યુત સ્થિતિમાન મળશે એ કેવો મળશે? ડેલ્ટા V કેવો મળશે? 0 કરતા વધારે કે 0 કરતા ઓછું? કારણ કે અંતિમ સ્થિતિમાનમાંથી પ્રારંભિક સ્થિતિમાન બાદ કર્યું એટલે કે ઓલું મેં કર્યું 2 માઇનસ 5 વાળું કર્યું તો -3. તો અહીંયા જે સ્થિતિમાન મળશે એ કેવો મને મળશે? અહીંયા જે સ્થિતિમાન મળશે મને મળશે માઇનસ ડેલ્ટા V. મળે કે નહીં? અને ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ શું છે? I ઇન્ટુ ડેલ્ટા T છે. બરાબર? તો શું લખી શકાય અહીંયા? તેથી I ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ માઇનસ ડેલ્ટા V. આ તફાવત દર્શાવી દીધો છે બીકોઝ રીઝન ઓફ V ઓફ A ગ્રેટર ધેન V ઓફ B. થાય ને? આ જ કારણ એમનું, કારણ કે A વધારે છે અને B જે છે વિદ્યુત સ્થિતિમાન B વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. થોડું વ્યવસ્થિત દર્શાવી દઈએ. માઇનસ I ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા V. કોના બરાબર મળ્યું આપણને? સ્થિતિ ઉર્જા બરાબર. હવે જુઓ આપણી પાસે એક ઉર્જા સંરક્ષણનો આપણી પાસે એક નિયમ છે. તો ઉર્જા સંરક્ષણના નિયમની અંદર શું હતું આપણી પાસે કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા માઇનસ ડેલ્ટા U. ડેલ્ટા K શું દર્શાવે છે? ગતિ ઉર્જા માં થતો ફેરફાર. અને ડેલ્ટા U શું દર્શાવે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ધોરણ 11 ની અંદર આપણે એક આવો કંઈક ગ્રાફ જોયો હતો, ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો. તો ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. સામાન્ય ઉદાહરણ તમને આપું. ક્રિકેટ બોલનો બોલ ઉપર ઉછાળો છો તમે, તો ગતિ ઉર્જા શરૂઆતમાં તમે ઉછાળો છો ત્યારે ગતિ ઉર્જા વધારે હશે અને સ્થિતિ ઉર્જા ઓછી હશે. હવે જ્યારે ક્રિકેટ બોલનો બોલ અમુક ઊંચાઈએ પહોંચ્યો છે ત્યારે એમની ગતિ ઉર્જા, હવે જ્યાંથી પાછો આવે છે ત્યારે એમની ગતિ ઉર્જા 0 હશે, સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. ત્યાંથી પાછો આવે છે ત્યારે ગતિ ઉર્જા વધે છે, સ્થિતિ ઉર્જા ઘટે છે. ખબર પડે? બરાબર? તો આ ઉર્જા સંરક્ષણનો આપણી પાસે એક નિયમ છે. તો આના પરથી આપણે ગતિ ઉર્જામાં કન્વર્ટ કરી શકાય. તેથી ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ એવો નિયમ ક્યારેય ન થઈ શકે ગતિ ઉર્જા વધે સ્થિતિ ઉર્જા વધે. એકબીજાની વિપરીત છે. કારણ કે તમે ગતિમાં હોવ અને સ્થિર હોવ એવું ઘટના ઘટે ક્યારે? બરાબર? હું તમને કહું તમે દોડો અને સ્થિર હોવ એવું ન થઈ શકે ને. કાં તમે દોડતા હોવ કાં તમે સ્થિર હોવ. બરાબર? તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું છે કે ડેલ્ટા K અથવા તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. અને સમીકરણ નામ આપી દઈએ 3. બરાબર? સમીકરણ 1 અને 2 છે. ત્રીજું સમીકરણ અહીંયા આવી ગયું. તો ગતિ ઉર્જામાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? તેથી ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. બરાબર? માઇનસ ડેલ્ટા U આને કરવું હોય તો માઇનસ વડે ગુણવા પડે બંને બાજુ. બરાબર? તો અહીંયા માઇનસ ડેલ્ટા U બરાબર શું થાય? માઇનસ વડે ગુણ તો પ્લસ થઈ જાય કે નહીં? અથવા તો કાંઈ વાંધો નહીં, માઇનસ એમ રહેવા દો. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દો. શું છે? માઇનસ I ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા V. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તેથી શું થાય? I ઇન્ટુ ડેલ્ટા V ઇન્ટુ ડેલ્ટા T. ગુણાકારનો સંબંધ છે, આ દૂર લખી શકાય. સમીકરણ નામ આપી દઈએ 4. આ આપણી મળી છે ઉર્જા, વિદ્યુત ઉર્જા. બરાબર? ગતિની અંદર જ્યારે વિદ્યુત ભારો હશે, વિદ્યુત પ્રવાહનું વહન A થી B તરફ હશે ત્યારે આપણને એ ગતિ ઉર્જા, વિદ્યુત ભારોની ગતિ ઉર્જા આ પ્રકારની છે. I ઇઝ ઇક્વલ ટુ Q બાય T જે અહીંયા મૂકી શકાય. બરાબર? તો ડેલ્ટા T જતા રહે તો QV થાય.
એટલે ગતિ ઉર્જા મળી ગયું. તો હવે બીજી વાત તમને કરું. જો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દીધું ને આપણે, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ભારોનું મુક્ત રીતે વહન થતું હોય, મુક્ત રીતે એ જતા હોય, તો વાહકની અંદર રહેલા આયનો સાથે એમની સતત અથડામણ થાય. તેથી જે વિદ્યુત ભાર ગતિ કરે છે એમની ગતિ ડ્રિફ્ટ ગતિ હશે, ડ્રિફ્ટ વેલોસિટી હશે. એટલે એમનો વેગ જે છે ડ્રિફ્ટ વેગ હશે. ખ્યાલ આવે છે કે વચ્ચે એમને અડચણ નડે છે કઈક, એટલે એ ઘસડાતા ઘસડાતા એક આયન સાથે, એક પરમાણુ અંદર રહેલા પરમાણુ સાથે અથડાશે, પછી પાછું બીજા પરમાણુ સાથે અથડાશે. એમ ગતિ કરતો કરતો એક છેડેથી એ છેડેથી બી છેડે આવશે. તો અંદર જે છે એ શું હશે? એમની ગતિ કેવી હશે? ડ્રિફ્ટ વેલોસિટી હશે, ડ્રિફ્ટ ગતિ હશે. અને અહીંયા જે બહારથી એમને વિદ્યુત સ્થિતિમાન બાહ્ય ઉર્જા એમને કંઈક આપી છે, અને એ ઉર્જા એ ઇલેક્ટ્રોન વહન પામતો હશે, તો ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો એ આયન મેળવશે, ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા મેળવશે. અને એ ગતિ ઉર્જા અંદર રહેલા આયનો અથવા પરમાણુઓ સાથે અથડાશે, અને એ અથડામણ દરમિયાન આ ગતિ કરતા વાહકો છે એ આયનોને આપી દેશે. એટલે કે આમની અંદર આ સ્થિર આયન છે, અને આ ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતો કરતો આયન સાથે અથડાય છે. અથડાતા આ આયનનું અથવા તો પરમાણુનું દોલન જે છે એ વધી જશે, ઉપર નીચે દોલન વધશે. એટલે આને મેળવેલી ઉર્જા આ પરમાણુને આપી દેશે, અને આ જે ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થશે. એટલે કે આપણો વાહક તાર ગરમ થવાનું કારણ મુખ્ય આ છે. બરાબર. તેથી શું લખી શકાય? ગતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થયું? ઉષ્મા ઉર્જામાં. બંને વાહનો સામાસામી ફૂલ સ્પીડથી આવતા હોય અને ધડાકાભેર સાથે અથડાય તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અથવા તો કોઈ પણ વાહન જે છે સળગી પણ ઉઠે. બરાબર. આ તો ફૂલ ગતિની આપણે બહુ મોટા પદાર્થની વાત કરીએ. આ તો આપણે અંદર રહેલા નાના બહુ ઇલેક્ટ્રોન માટે વાત કરીએ, તો એની અંદર રહેલા આયનો સાથે અથડાશે, અને આ જે છે અથડામણ દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. તેથી આપણે લખી શકીએ અહીંયા ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બરાબર. તેથી શું લખી શકાય? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ એચ, હીટ એનર્જી. તેથી એચ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આઈ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા ટી. જે આપણને મળ્યું છે એ ઉષ્મા ઉર્જા. હવે પાછું કહી શકાય વિદ્યુત ઉર્જા. આ ગતિ ઉર્જા માટે હતું અને આ ઉષ્મા ઉર્જા માટે મળ્યું આપણને. બંને સેમ જ સમીકરણ છે, પણ અહીંયા ડેલ્ટા કે છે ને અહીંયા એચ છે. અહીંયા ગતિ ઉર્જા માટે છે ને અહીંયા ઉષ્મા ઉર્જા માટે છે. પ્રથમ ટોપિક આપણે પૂરો. કયો? વિદ્યુત ઉર્જા. અને હવે પાવર. ખૂબ અગત્યની વાત કરીએ હવે તમને. હું પૂછી નાખું છું. લઈ લઈએ અહીંયા, બીકોઝ રીઝન ઓફ વી ઓફ એ ગ્રેટર દેન વી ઓફ બી. ખ્યાલ આવે છે ને? કંટાળો નથી લાવવાનો. આ આપણે વાત કરી ઉષ્મા ઉર્જાની. હવે આપણે વાત કરીએ પાવરની. પાવર ખૂબ જ અગત્યનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. પાવર. બરાબર હોય ને? આપણે બધાને એ પાવરની વાત નથી કરતા. અને આમે તે સામાજિક જીવનની અંદર કોઈને કોઈ રાજનેતાનું લાગવગ હોય, કોઈને પોલીસ કોન્સ્ટેબલ અથવા કોઈ એવી લાગવું હોય તો આપણે એમ થોડાક હરખાઈ જઈએ. પણ આપણે વાત કરીએ છીએ, આપણે ભણવાના પાવરની વાત કરીએ તો એમની અંદર શું હોય? હવે અહીંયા જેવી રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ લીધો ને, એવી રીતે આપણે ધોરણ 11ની અંદર એક નિયમ જોયો હતો. એ નિયમ છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય આપણે જોયું તો એ કાર્ય ઉર્જા પ્રમેયની અંદર શું હતું કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. કે આ જે ગતિ ઉર્જા આપણને મળે છે, આ જે ગતિ, જે વિદ્યુત ભાર, વિદ્યુત વાહક જે છે ગતિ કરે છે, એ ગતિ એમની સતત ચાલુ રાખે તો આપણને કઈક કાર્ય મળે. જો એ બલ્બ જોડી દો બહારથી
બરાબર. આમની અંદર જે આપણે કંઈક વાહક તાર, એક બેટરી લઈએ અને બેટરીમાંથી બે વાહક તાર લઈએ અને વચ્ચે બલ્બ જોડી દઈએ તો બલ્બ થશે, ગ્લો થશે અને આપણને પ્રકાશ આપશે. તો એ શું થયું? કાર્ય થયું કે નહીં? તો આપણે આ વિદ્યુતભાર વાહકો ગતિ કરે છે એનું કાર્યમાં રૂપાંતર કેવી રીતે થાય? તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે જોઈએ તો કે ગતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જાનો તફાવત જે છે એ શેમાં પરિણમે છે? કાર્યની અંદર. કંઈક આપણને કાર્ય મળે છે. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. અહીંયા આપણે એક સ્ટેપ હજી લખી નાખીએ. તેથી કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, તમને ધોરણ 11 નું યાદ ન હોય તો કાંઈ નહીં, અહીંયા આપણે ફરી વાર રિવાઇઝ કરી દીધું છે. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. બરાબર. કાર્ય ઉર્જાની વાત કરી. તો જુઓ, આને સમીકરણ 5 નામ આપી દઉં. સમીકરણ 5 એની કઈ જરૂરિયાત નથી, આપણે સમીકરણ 4 ની જરૂરિયાત છે. ડેલ્ટા કે, તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ મૂકી શકાય. બરાબર. તેથી સમીકરણ 6 અને સમીકરણ 5 પરથી 6 અને 5 પરથી, તો 6 ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ મૂકતા, એટલે અહીંયા ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ મૂકી દો તો શું થાય? ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર. આના પરથી 5 પરથી, તેથી શું થશે? ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા ટી. થાય કે નહીં? ડેલ્ટા ટી ને ડેલ્ટા ડબલ્યુ નીચે લઈ લે. શું કામ લેવું? હમણાં તમને ખ્યાલ આવી જશે. ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ ઇન્ટુ વી લખી લો. ડેલ્ટા વી બરાબર શું લઈ લો? વી. એમનો કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર મને કંઈક મળશે. બરાબર. કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે એટલે હું વી લઈ લઉં છું. હવે તફાવત રાખતો નથી. હવે જુઓ, પાવરની વ્યાખ્યા ધોરણ 10 માં જોઈ હતી. યાદ ન હોય તો કાંઈ નહીં. ત્યાં શું હતું કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. તે આપણે વોટ્સ પાવર ને એવી રીતે બધું ઘણું ખરું તમે જોયું હતું. યુનિટ ને એવા બધા તમે એકમોની માહિતી મેળવી હતી. એક યુનિટ બરાબર શું થાય ને બધું. તો અહીંયા જો એકમ સમયમાં થતું કાર્ય થયું ને, તો શું લખી શકાય? પાવર P ઇઝ ઇક્વલ ટુ આઈ વી લખી શકાય. બીકોઝ રીઝન ઓફ P ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, એકમ સમયમાં થતું કાર્ય, ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. એકમ સમયમાં થતું કાર્ય અને શું કહેવામાં આવે છે? પાવર. તો અહીંયા છે આપણી પાસે પાવરની વ્યાખ્યા. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ આઈ વી. શું કેમ યાદ રાખવાનું? પી, પાણી પીએ ને તો પીવું. P ઇઝ ઇક્વલ ટુ આઈ વી. એક સૂત્ર યાદ રાખો એટલે બીજા બે સૂત્ર તમને હમણાં મળી જાય. તો બીજું સૂત્ર કયું થાય? તો ઓહમનો નિયમ શું છે આપણી પાસે? V ઇઝ ઇક્વલ ટુ IR થાય. પરંતુ V ઇઝ ઇક્વલ ટુ IR થાય ને? તો V બરાબર અહીંયા કિંમત મૂકી દો. બરાબર. તો શું થાય? P ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ મૂકી દો એટલે શું થાય? I સ્ક્વેર ઇન્ટુ R થાય કે નહીં? V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે I ઇન્ટુ R એટલે I સ્ક્વેર ઇન્ટુ R. આ આપણું થયું બીજું પાવરનું સમીકરણ. અને હજી વખત પાછા આપણે હવે એક વખત V ને મૂક્યા, હવે એક વખત આપણે I ને સૂત્ર કરતા કરીએ આમના ઓહમના નિયમની અંદર. તેથી I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો શું થાય? I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. I ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેવાનું છે આપણે? અહીંયા I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો V ઇન્ટુ V સ્ક્વેર થાય. તો શું થશે? પાવર P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. આ આપણું થયું ત્રીજું સમીકરણ. ખૂબ જ અગત્યના પાવરનું એક જ સમીકરણ યાદ રાખો તો એના પરથી આ સમીકરણ આપણને મળી શકે. એકમની વાત કરીએ આપણે તો SI એકમ શું થાય? P ઇઝ ઇક્વલ ટુ IV. અથવા તો એકમ સમયમાં થતું કાર્ય W જૂલ. આમનો W છે એટલે કાર્ય થયું. કાર્યનો એકમ શું છે? જૂલ. અને અહીંયા જે છે એ ડેલ્ટા ટી એટલે શું થયું? સમય. તો શું થાય? જૂલ પર સેકન્ડ. અને બીજું હજી આપણે લેવું હોય તો જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં પાવરનો એકમ વોટ પણ કહી શકવામાં આવે છે. W અથવા તો WATT વોટ આવી રીતે પણ દર્શાવવામાં આવે છે. મોટા ભાગે વોટ હશે, જૂલ પર સેકન્ડ ઓછો હશે.
ખબર પડી કે નહીં? તો અહીંયા જે છે એ ખાસ અગત્યના સમીકરણ એ મળ્યું છે, H ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા V ડેલ્ટા T પણ મળ્યું છે. 3 સમીકરણ ને 1 સમીકરણ. બરાબર. આ આપણને આખો જે છે એ પાવરનો પણ આપણે એકમ ટોપિક જોઈ લીધો અને વિદ્યુત ઉર્જાનો પણ ટોપિક આપણે જોઈ લીધો છે. ઇઝ ઇટ ક્લિયર? સમજાણું હશે? સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે. હવે આ પાવર નો જે અહીંયા જે અથડામણ દરમિયાન આ ગતિ ઉર્જા છે ને એ દરમિયાન કંઈક લોસ થાય, કે પાવર કંઈક અથડામણ દરમિયાન કંઈક ઘટે, એમની ઉર્જા ઘટે, તો એ ઉર્જાનો જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય તો એ હીટ એનર્જી આપણને મળે. તો એ હીટ એનર્જી ઘટાડવા માટે આપણે શું કરી શકાય, અને આ લોસ ઘટાડવા માટે આપણે કેવા કેવા વાયરનો ઉપયોગ કરવો પડે, એમનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીએ. ઓકે, બેસ્ટ સ્ટડી, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.